નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું મેઇન્સની ટેસ્ટ સિરીઝમાં જે આપણે પ્રેક્ટિસ સિરીઝ ચાલી રહી છે આપણી એમાં. તો આજે જે છે આપણે અમુક ક્વેશ્ચન્સ જોઈશું. 5 પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈશું કે કઈ રીતે પૂછાતા હોય છે અને એના માટે તમારે કેવો એપ્રોચ રાખવાનો હોય છે. લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે આ 4 ક્વેશ્ચન અને એક જે છે એસેની ચર્ચા કરી હતી, બરાબર છે. ટેલિગ્રામ ચેનલ છે આપણી જીપીએસસી ધ ફ્યુચર, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ કરવો હોય તો ભાર્ગવ જીઓવીટી ટેલિગ્રામ પર મેન્ટરશીપ આપણો પ્રોગ્રામ પણ ચાલે છે, જેમાં ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન અને જે છે તમને દરેક ક્વેશ્ચન તમને ઇવેલ્યુએશન કરીને આપવામાં આવશે, તમને એડવાઇસ કરવામાં આવશે એમાં તમારે શું સુધાર કરવાની જરૂર છે. એમાં તમે સીસી માટે પણ જે છે તમે એમાં જોડાઈ શકો છો. મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી છે આપના નોલેજ માટે. તો શરૂ કરીએ. તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, અહીંથી જે છે આપણું બાકી છે. તો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય પક્ષના આધાર વિના દેશમાં યોજાતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ લોકશાહીના વિકેન્દ્રીકરણની સાચી ભાવનાને સમર્થન આપે છે, ચર્ચા કરો. તો જે આપણું પોલિટી છે અને એમાં જે પંચાયતી રાજ સિસ્ટમ છે એના પરથી આ ક્વેશ્ચન પૂછાયો છે. તો તમારે આમાં શું લખવાનું હોય? તો રાજકીય પક્ષના આધાર વિના જે છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે પાર્ટી પોલિટિક્સના જે નુકસાન થતા હોય છે એ જે છે નથી થતા, એના વિશે તમારે ટૂંકમાં આમાં લખવાનું છે કે જે છે કોઈ ચહેરા ઉપર નથી લડાતો, બરાબર છે. બીજું કે રાષ્ટ્રીય મુદ્દા અથવા પાર્ટીની આઈડિયોલોજીથી હટી અને જે છે એ લોકલ જે મુદ્દાઓ હોય છે એના આધારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થતી હોય છે. બીજું કે જે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ છે એ જે છે એ પંચાયતની ચૂંટણીમાં નથી થતું, કારણ કે એમાં જે છે એક નાના એરિયામાં હોય છે, તો કોઈપણ વ્યક્તિ જે છે એમાં પોતાનું જે છે એ ઊભો રહી અને પોતાનું જે છે એ વાત રાખી શકે છે. બીજું કમ્પેરેટિવલી એમાં ખર્ચો ઓછો થાય છે, બરાબર છે. એટલે એવું નથી કે ભાઈ કોઈ તમારે પાર્ટીની જરૂર પડે ફંડ માટે. ત્રીજી વસ્તુ કે એમાં જે છે તમારે 1 to 1 તમે પ્રચાર કરો, બરાબર છે. હાઉસ ટુ હાઉસ જઈને તો પણ જે છે કોઈ વ્યક્તિ પોતાની વાત, પોતાનો એજન્ડા, પોતાના વિચાર છે લોકો સુધી પહોંચાડી શકે છે. બીજું જે છે મહિલાઓને આરક્ષણ જે છે એ મળે છે. તો એને લઈને જે છે એ ઘણી વખત એવું થતું હોય છે કે પાર્ટી પોલિટિક્સમાં જે તે પાર્ટીનું જેનો વધારે કદ હોય એના ઘરના મહિલાઓને લાભ મળતો હોય, જ્યારે આ જે પંચાયતની ચૂંટણી છે એમાં જે છે એ કોઈ સામાન્ય મહિલા પણ જે છે પોતાની ઉમેદવારી નોંધાઈ શકે છે. તો આ રીતે જે છે એ લોકશાહીનું વિકેન્દ્રીકરણની સાચી ભાવનાને સમર્થન આપે છે. તો આ અમુક મુદ્દા તમે આ રીતે તમારો આન્સર ફ્રેમ કરી શકો. બીજું ક્વેશ્ચન છે કે ટ્રિબ્યુનલ્સ ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થાઓ છે, વિગતવાર ઉદાહરણ સાથે સમજાવો. તો ટ્રિબ્યુનલ્સ જે છે એ શું હોય છે? તો ટ્રિબ્યુનલ્સ એક પ્રકારનું જે છે એ ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે અર્ધન્યાયિક સંસ્થાઓ હોય છે કે જેના જોડે જે છે અમુક પાવર રહેલા હોય છે, જેને કારણે અમુક જે ડિસ્પ્યુટ હોય છે એ કોર્ટ સુધી નહીં જઈને એની પહેલાં જે છે એ સોલ્વ થઈ શકે. તો એના માટે ટ્રિબ્યુનલ્સની રચના કરવામાં આવતી હોય છે. તમે એક્ઝામ્પલ વિચારો તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ છે, નેશનલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ છે. તો એ જે છે આવી રહ્યું. તો ઇન્કમ ટેક્સ એપિલિએટ ટ્રિબ્યુનલ છે કે ઇન્કમ ટેક્સને લગતી કોઈ હોય તો તમે ત્યાં જઈ શકો. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે કે ઇટ ડીલ વિથ ધ ડિસ્પ્યુટ રિલેટેડ ટુ ધ રિક્રુટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ ધ પબ્લિક સર્વન્ટ, કે પબ્લિક સર્વન્ટને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં જાણ કરી શકે છે. ત્યારબાદ જે છે એ નેશનલ સિક્યુરિટી એપિલિએટ ટ્રિબ્યુનલ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે જે આપણે વાત કરી. તો પર્યાવરણને લગતું હોય તો એનજીટી જોતું હોય છે. બીજું ટ્રિબ્યુનલ્સનો ફાયદો એ છે કે એમાં જે છે એ સ્પેસિફિક જે છે એ નોલેજવાળા પર્સન લેવામાં આવે છે. જેમ કે ટેક્સને લગતું ટ્રિબ્યુનલ છે તો ટેક્સના જાણકાર હોય છે. એન્વાયરમેન્ટનું ટ્રિબ્યુનલ છે તો એન્વાયરમેન્ટના જાણકાર એમાં હોય છે. જ્યારે આપણે ન્યાય પદ્ધતિમાં જે છે એ જનરલ હોય છે, બરાબર છે. પછી એનું નુકસાન પણ તમે લખી શકો કે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ટ્રિબ્યુનલ્સ પછી બી જે છે એ કેસ તો પાછા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જતા જ હોય છે. ત્યારબાદ સુરક્ષા પડકારો માટેના જે છે પગલાં આ આપણે આગળ ચર્ચા કરી લીધી છે કે જે છે તમારે CERT ઇન, પછી સાયબર સુરક્ષા અભિયાન જે છે જે સાયબર સ્વચ્છતા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. પછી એક હેલ્પલાઇન નંબર લગભગ 1930 કદાચ જોઈ લેજો તમે. તો એ જે છે એ તમારે સાયબર ફ્રોડ તમારી જોડે થાય તો એના માટેનું છે, તો એ તમે લખી શકો. ત્યારબાદ પ્રશ્ન છે કે ભારતમાં ગ્રામીણ અર્થતંત્રની સ્થિરતા માટે કૃષિ અને અન્ય ક્ષેત્રમાં નોકરી રોજગારીનું વૈવિધ્યકરણ અનિવાર્ય છે. તો જો કૃષિ પર બર્ડન વધી રહ્યું છે, આમાં તમે ડેટા લખી શકો કે ભાઈ 85% જે ખેડૂતો છે એમની જોડે 2 હેક્ટરથી ઓછી જમીન છે. બીજું ઉત્પાદન ધીમે ધીમે ઘટી રહ્યું છે. બીજું કે જે સિંચાઈ માટેનું પાણીની જે છે ઉપલબ્ધતા હજુ છે નહીં. ફર્ટિલાઇઝર્સ જે છે એના ઉપર ડિપેન્ડન્સી વધતી જાય છે. ક્લાઇમેટ ચેન્જની જે છે અસર કૃષિ પર થાય છે. તો કૃષિમાં જે છે એ એક પ્રચ્છન્ન બેકારી, જેને તમે NCERTમાં વાંચ્યું હશે કે જરૂર હોય 2 જણની પણ ઘરના 5 જણ કામ કરતા હોય છે. કેમ કે બીજું કંઈ કામ નથી તો ચલો ખેતરમાં જઈએ. તો એ જે છે એનાથી પ્રોડક્ટિવિટીમાં કોઈ વધારો થતો નથી, પણ જે છે એ
3 જણ એક્સ્ટ્રા ખાલી એમાં કામ કરતા હોય છે. તો એ 3 જણ જો બીજામાં કામમાં લાગે, ધારો કે હસ્તશિલ્પ કલામાં લાગે, અથવા જે છે કોઈ ફૂડ પ્રોસેસિંગમાં લાગે, અથવા કોઈ પોતાનો એગ્રી બિઝનેસ પોતાનું શરૂ કરે, અથવા તો અલગ કોઈ પોતાનો બિઝનેસ ખેતી સિવાયનો શરૂ કરે, જે મેન્યુફેક્ચરિંગમાં જાય તો સર્વિસ સેક્ટરમાં જાય, તો એનાથી જે છે એ ખેતી ઉપર બર્ડન જે છે એ ઘટશે. હજુ પણ જે છે 50% કરતાં વધારે ભારતના લોકો પોતાની રોજગારી માટે ખેતી ઉપર ડિપેન્ડન્ટ છે, આપણે ઘટાડવું પડશે. તો તમે આ લખી શકો. ત્યારબાદ શરૂ કરવામાં આવેલા સમુદ્રયાન પ્રોજેક્ટ. હવે આ સમુદ્રયાન પ્રોજેક્ટ જે છે એ વખતે ન્યૂઝમાં છે, હતો 2023માં ગઈ વખતે, એટલે જે છે પૂછ્યો છે સમુદ્રયાન પ્રોજેક્ટ, કે જેમાં જે છે એ ડીપ ઓશન મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, અને એમાં જે છે એ પોલીમેટેલિક નોડ્યુલ્સ શોધવાના, અથવા તો જે છે ઓશનનું જે છે એન્વાયરમેન્ટની શું અસર થઈ રહી છે, બરાબર, એ બધા વિશે જે છે ચર્ચા કરવામાં આવે છે. તો આ રીતે જે છે તમે ક્વેશ્ચનનો આન્સર બધા લખી શકો. તો તમે જો પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તમે જે છે જોડાઈ શકો છો, ટેલિગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.